કરી અને પછી ઓમકારનો મંત્ર કરી શ્રી સ્વામિનારાયણ એવું ઉચ્ચારણ કરવાનું છે. ઠાકોરજી સર્વ સ્વરૂપો, સર્વ પ્રત્યક્ષ પધારેલા સ્વરૂપો, સર્વ સંતો, બહેનો, ભાઈઓ અને ગ્રસ્ત સમગ્ર ગુણાતી સમાજને ભાવ કર્યા જય શહેરાનંદ સ્વામી મહારાજ 28 ડિસેમ્બર રવિવાર શુભ દિવસ, મંગલ દિવસ. ત્રિવેણી સમન્વય પ્રોગ્રામ આજે સરસ રીતે શ્રી ઠાકોરજી મહારાજને દિવ્ય સ્વરૂપોના સાનિધ્ય શ્રી ઠાકોરજી મહારાજને પુષ્પહાર અર્પણ કરી આજના 83 પ્રાગટ્ય પર્વે સૌ તાળીઓથી વધાવીશું. સરસ રીતે એમનું જીવન જોઈએ. 83 વર્ષની ઉંમરે પણ હંમેશા હરિભક્તોની સેવા કરવી, હરિભક્તોને સાચવવા, હરિભક્તોને બળ આપવું એ ખરેખર પરમ ભગવત સંત એકના દાસ થઈને જે રહે છે, કોઈ ઉપેક્ષા નહીં, કોઈ અપેક્ષા નહીં, એવા પૂજ્ય સ્નેહ સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છા સૌ દિવ્ય સ્વરૂપોને. હવે પૂજ્ય પિંપલભાઈને પ્રાર્થના કરીશ. પૂજ્ય પિંપલભાઈ સૌપ્રથમ ગઈકાલે જ જેમનો પ્રાગટ્ય દિન ગયો, પ્રાગટ્ય પર્વ ગયો, એવા પરમ પૂજ્ય પ્રેમચંદ સ્વામીને સરસ રીતે પ્રેમચંદ સ્વામી સૌ તાળીઓથી વધાવીશું. શ્રી ઠાકોરજી મહારાજને અર્પણ કરી, ભાવ અર્પણ કરીએ. 81માં પ્રાગટ્ય પર્વે પણ પૂજ્ય પ્રેમચંદ સ્વામીને ખરેખર આપણે દશિકા છે કે આપણા સરસ રીતે ગઈકાલે હજારોની સંખ્યામાં પ્રેમચંદ સ્વામીનો પ્રાગટ્ય ઉજવ્યું હતું. આજે વ્યક્તિગત રીતે, નિકટ રીતે સરસ દર્શન થાય છે, સરસ આપણે લાભ થઈ રહ્યો છે. આપણે એમના આશીર્વાદ પણ લઈશું. પૂજ્ય કૌશિકભાઈને પ્રાર્થના પરમ પૂજ્ય હરિકાકાને પુષ્પહાર અર્પણ કરી. પૂજ્ય કૌશિકભાઈ પરમ પૂજ્ય હરિકાકાને પુષ્પહાર અર્પણ કરશે. સાથે પૂજ્ય અશોકભાઈ ખેરવા મંડળ પરમ પૂજ્ય દિનકરભાઈને कर जोड़ी करे करी निहार करी दूसरी बार कर रहा हूँ
અતિ પ્રિય જે પોતાનું દૂધી કે કોઈ સત્ય જ્યારે પ્રભુએ મુકામ્યું કર્યું હતા અતિ પ્રિય જે પોતાનું દૂધી કે કોઈ સત્ય જ્યારે પ્રભુએ મુકામ્યું કર્યું હતા અર્પણ સેવામાં દેખાડે મહાત્મ્ય ભરી ગણ હે શ્રી હરિ તો સરળ સાધના પર બે કર જોડી કહે તે કરી નિમાદર કરી પપ્પા સ્વામીનું મહાત્મ્ય તવ રોમે રોમમાં દિશે લેખન એવ પ્રવચન એ જ બલિદાનમાં પ્રગટે પપ્પા સ્વામીનું મહાત્મ્ય તવ રોમ રોમમાં દિશે લેખન એવ પ્રવચન એ જ બલિદાનમાં પ્રગટે પૂર્ણ થાય પ્રભુ કાજે દેખને ના ગણે હે શ્રી હરિ તો સરળ સાધના માર્ગ પર બે કર જોડી કહે તે કર્યું નિખાદર કરી જાણી જાણીને સ્વામી નિત નબી કરે કસોટી સહજ સ્મિત તમે રાજી બાજી જાણી સાજી જાણી જાણીને સ્વામી નિત નવી કરે કસોટી સહજ સ્મિત તમે રાજી બાજી જાણી સાથી પરમ ભાગવત સંગ વિરુદ્ધ એમને હે શ્રી હરિ તો સરળ સાધના પથ કર જોડી કહે તે કરી નિસાદર કરી હે શ્રી હરિ તો સરળ સાધના પથ બે કર જોડી કહે તે કરી નિસાદર કરી
સહજાનંદ સ્વામી મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય કરુણભાઈને. સરસ રીતે ભજન એમના સ્વરમાં ગાયું. એ પૂજ્ય પિંપલભાઈને ધન્યવાદ. ખૂબ તાળીઓ પાડી પૂજ્ય પિંપલભાઈને સરસ એમણે ભજન બનાવે છે. આ ભજન બનાવવાની સેવા ગુરુ લશ્કરી સ્વામીએ આપી હતી. આટલો દિવ્યતા સંતો માટે છે, આટલો આત્મીયતા સંતો માટે છે, તો ભજન કેમ નહીં બનાવવું? પછી 50 થી પણ વધારે ભજન બનાવી નાખે છે અત્યાર સુધીમાં, અલગ અલગ પ્રગટે ભવ્ય પ્રગટે લીધે. તો એમનો પ્રગટેજી ગઈકાલે ગયો. પૂજ્ય પિંપલભાઈનો પ્રગટેજી ગઈકાલે 60મો પ્રગટેજી જન્મદિવસ છે, ગયો નહોતો. તો ત્યારે દિલ્હીથી મુકુંદજીવન સ્વામી એમને સંભાળે છે. મુકુંદજીવન સ્વામી ને ખબર છે કે સ્વામીની ગુરુજીનો ચેલકો છે, સંતોનો ચેલકો છે, સંતનો સેવક છે. એમણે સ્પેશિયલ સ્મૃતિ ભેટ દિવ્ય ગુરુજીએ મોકલી છે. તો પૂજ્ય ચેતનભાઈ અને પૂજ્ય નિમાઈને પ્રાર્થના કરી દિલ્હીથી પધાર્યા છે. પૂજ્ય ચેતનભાઈ અને પૂજ્ય નિમાઈભાઈ પૂજ્ય પિંપલભાઈને એક સ્મૃતિ ભેટ આપવા માટે એમની ઈચ્છા છે. સ્પેશિયલ એમને દિલ્હીથી ગુરુજીએ સ્મૃતિ ભેટ અર્પણ કરી છે. ભાઈ ખરેખર દેવા છે પિંપલભાઈના જીવનને. પિંપલભાઈ નિર્દેશ અને ભજવાની એટલો જ નિશ્ચિંતા કરી રહી છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટની સેવા હોય તો પિંપલભાઈ એમની સાથે હોય. ને પૂજ્ય પિંપલભાઈ એટલોની આત્મીયતા પૂજ્ય વિજ્ઞાન સ્વામી પણ સાથે હોય છે. કંઈ પણ તકલીફ હોય તો પૂજ્ય વિજ્ઞાન સ્વામી પૂછે કે આમ કરું કે ના કરું. નિષ્ઠપર ભાવ જે કહીએ એ પૂજ્ય પિંપલભાઈમાં એ પૂજ્ય વિજ્ઞાન સ્વામીને સાથે રાખીને, એમના ગુરુ સાથે રાખીને એમનું જીવન, એમની સેવા કરતા હોય છે. તો સૌપ્રથમ આજના માર્ગદર્શન માટે પૂજ્ય વિજ્ઞાન સ્વામીને પ્રાર્થના કરીશું. પૂજ્ય વિજ્ઞાન સ્વામી આજનું માર્ગદર્શન કરાવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સૌ સ્વરૂપોની જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દીની જય. સ્વરૂપ કેવું, વાલા કેવું, જે કેવું એ પ્રેમ સ્વામીની પણ જય. સ્નેહલ સ્વામી સાથે ઘણા વર્ષો રહેવાનો ચાન્સ મળ્યો અને એમના હાથે બહુ કોફી પીધી અને ડાખરી ખાધી. આખા સંત મંડળમાં જો કોઈએ ખરેખર સાધક તરીકે ભજન કરીને સાધુ થયા હોય તો આ એક સ્નેહલ સ્વામી છે. ઘરે ખૂબ વિરોધ હતો. પપ્પાજી કે 18,000 માળા કર, બધું સરસ થઈ જશે. એ માળા કરે ત્યારે પાછળથી એને લાત મારે એટલે આ માથું એનું દિવાલમાં ભટકાય, પણ એને માળા છોડી નહીં અને ભજન કર્યું. તો છેલ્લે હા પડી ગઈ અને બાપાના હાથે આપણા મંડળની અંદર 151 એમનો નંબર લાગી ગયો. આપણી પાસે 2 સંતો છે, 3, એક સ્નેહલ સ્વામી, એક શ્રીજી સ્વામી અને એક આ ધરમ બાપા, કે જેને 1961 બાપાએ દીક્ષા આપી હતી. વિનય મુકુંદજીવન સ્વામી, એ તો સ્વરૂપ કહેવાય.
આ બધા સ્વરૂપની કક્ષામાં જ છે. સ્નેહલ સ્વામીએ એક સાધકની અદાથી સ્વામીજીની સેવા કરી. રાત દિવસ જોયા વગર, પોતાનું કશું જ ગણ્યા વગર, પોતાનું કોઈ અસ્તિત્વ જ ન રાખ્યું અને એને સેવા કરી છે. સ્વામીજી ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, ગમે તેમ જે કે એ બધું જ એને સ્વીકારી લીધું છે. હોશિયાર બહુ છે, કમુદી આખી મોડે કરેલી. સ્વામીની વાતોનું પહેલું ને બીજું, 2 અને 3 પ્રકરણ મોડે એમને. બધા પ્રસંગો જેટલા બી બનેલા હોય સત્પુરુષોની સાથેના, એ બધું જ એને મોડે, તારીખ સાથે, ટાઈમ સાથે આપણને કહે. મજા આવે એમની સાથે ગોષ્ઠી કરવાની. સ્નેહલ સ્વામી એક આપણી મૂડી છે. એને એક ફેરે એક પ્રસંગની જ વાત કરું છું, ઘણા બધા પ્રસંગો છે એમના. એક પ્રસંગની વાત કરું છું. પપ્પાજીએ 30 મુદ્દા લખેલા, પછી કહ્યું આ બધા મોઢે કરવાના. તો સ્નેહલ સ્વામી એ બધા મોઢે તો કરી લીધા. પછી દરેક જે સ્ટેન્ઝા એટલે એક 30 નંગ હતા, 30 વાક્યો, એ દરેક વાક્ય ઉપરથી એને મહારાજના સંબંધે અત્યારના પ્રગટ સત્પુરુષની સાથે લગાડીને એમણે પ્રવચન કર્યું. પછી પપ્પાજી પૂછ્યું એમના સેવકને, ઇલેશભાઈ જ હતા મારા ખ્યાલમાં, હા, કે આવો એ જોઈને બોલે છે કે મોઢે બોલે છે? ત્યારે પપ્પાજીએ કહી દીધું, હાથ છૂટી બલા કે ને કે પરજ્યો પાકી ગયો, પરમ ભાગવત સંત બની ગયો. એ આપણા સ્નેહલ સ્વામી. એમના જીવનની અંદર ઘણા બધા પ્રસંગો બન્યા છે, પણ જેટલા બી પ્રસંગો બન્યા એને હસતા મોઢે સ્વીકારી લીધા છે. અને તો જ સત્પુરુષ એની પર દ્રષ્ટિ કરે અને રાજીપો બતાડે. એના પરમ સાથી તરીકે બિમ્પલભાઈ પણ સાથે સ્વામીજીની સેવામાં હતા. જેટલી બી બીમારીઓ સ્વામીજીએ ગ્રહણ કરી એમાં સ્નેહલ સ્વામી તો હોય જ, પણ ખડે પગે હાજર રહેવામાં બિમ્પલભાઈ હતા. એટલે એના જન્મદિવસ નિમિત્તે એ બી આપણે પ્રાર્થના કરીએ કે એને જે કક્ષાએ મન, બુદ્ધિ, ચિત્તને બંધ કરીને પોતાના સ્વભાવને પ્રકૃતિના રૂપાંતર વખતે પણ જે સ્વામીજીને સાથ આપ્યો, ધન્ય છે એ સાધકને, ધન્ય છે. બિમ્પલને એક ફેરે કહ્યું સ્વામીજીએ કે તારે ભજન તું બનાવતો હોય તો કે સ્વામી મને આવડે નહીં આ ભજન ને એવું. તો કે મહારાજ લખી જશે જા કે. અને નહીં તો 60 જેવા ભજન એને પોતે બનાયા છે. અને એ એક ભજન ઉપર આપણે વિચાર કરીએ, ટુ ધ પોઈન્ટ, ટુ ધ સર્કમસ્ટાન્સીસ, જેવા બી જરૂર હોય એ પ્રમાણે એના બધા ખબર નહીં શબ્દ એના મગજમાંથી ક્યાંથી આવે છે, એ કાગળ પેન લઈને બેસે અને ફટેફટ ભજન બનાવી દે. એક ફેરે મેં ખાલી એમને એમ જ કહ્યું, કોકનો જન્મદિવસ હતો, આઈ ડોન્ટ રિમેમ્બર હુ હી વોઝ. મેં કહ્યું કે તું ભજન બનાવ. તો 4 જ કલાકમાં એને ભજન બનાવી દીધું અને પછી ગાયું. પણ એણે સ્વામીજીને અંતર્યામી, સર્વજ્ઞ ને દિવ્ય માન્યા. સત્પુરુષને આપણે જે કક્ષાએ માનવા જોઈએ એ કક્ષાએ માની શકતા નથી. પ્રેમ સ્વામી મારી બાજુમાં બેઠા છે, સ્વરૂપ છે, પણ આમાં હાથ બી ફેરવું અને ચીટલી બી ખણું અને આનંદ બી કરવું, બધું જ કરું છું. પણ એ જે સત્પુરુષની કક્ષાનું જીવન છે એનું,
બધાની અંદર પપ્પાજી તો કહે છે કે બધાને બ્રહ્મની મૂર્તિ માનો, બ્રહ્મ પ્રેરિત, બ્રહ્મ નિયંત્રિત બધા વર્તી રહ્યા છે. આવી કક્ષામાં આપણને પપ્પાજી, આ સત્પુરુષો આપણને લઈ જાવ, સ્વામીજી આપણને લઈ જવા માંગે છે. અને સાહેબ દાદા એવા સરસ આશીર્વાદ આપ્યા, બહુ જ મનનીય. તો હે પ્રેમ સ્વામી, હે સ્નેહલ સ્વામી, આપનો પ્રાગટ્ય દિવસ છે. દિનકર દાદા, સાહેબ દાદા, રતિ દાદા બધાની હાજરી છે, ગુરુજીની દિવ્ય હાજરી છે, ભરતભાઈ સબ સંતોની દિવ્ય હાજરી છે. તો બસ પ્રાર્થના કરીએ કે આ ફાઇનલ ગ્રેટ ઓબ્જેક્ટિવ ઓફ ધ લાઈફ બ્રહ્મરૂપ થવાનું, સાધુ થવાનું, બધાને સરળતાથી સિદ્ધ થઈ જાય. બધા સ્વરૂપોની તબિયત સારી રહે, બધા સેવકોની, સાધકોની બધાની તબિયત સારી રહે, અને સ્નેહલ સ્વામીને પણ ખૂબ તબિયત સારી રહે. અને મહારાજ જે બી એમના દ્વારા કાર્ય કરવા માંગતો એ કરે, અને બધા એને સુખ્યા કરે. બધા સ્વરૂપો માટે હમણાં તો ગુજરાતમાં લોટરી છે. પાછું હમણાં ફેબ્રુઆરીમાં મહંત સ્વામીનો બી સમય અહીંયા થવાનો છે. એટલે 2 દિવસ 3 દિવસ પછી આપણે પુષી પૂનમ જે આપણે બધા ઉજવતા હતા એ બી સાહેબ દાદાની સાનિધ્ય કરશું. તો એવા દિવ્ય વાતાવરણ, દિવ્ય સંજોગોમાં સાધુતાની જે મોટી વાત જલ્દી સિદ્ધ થઈ જાય ને એવા કાકાજી પપ્પાજીને જે બહુ ગમતું હતું ગુણાતીત ભાવનાવાળા સાધુ થઈને આપણી સેવા કરીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તાક્ષર પુરુષોત્તમની જય, ગુણાતીત સમાજની જય, દેવનું કાકાજી પપ્પાજી મહારાજની જય, દેવનું હરિપ્રસાદ સ્વામી અક્ષર વિહારી સ્વામી મહારાજની જય, દેવનું સાહેબ દાદા ગુરુજીની જય. દેવનું પ્રેમ સ્વામી પણ જય. યોગીજી મહારાજ કહેતા કે સાધુના તો વખાણ એના રખ્યા થાય ત્યારે થાય. પપ્પાજી કે પરજ્યોની મહિલો પત્ર લખે, બાપાને મેં પત્ર લખ્યો યોગીજી મહારાજને કે બાપા મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવું છે, મારે આમ કરવું છે, આમ કરવું છે. તમારા સન્મુખભાઈ પત્ર લખ્યો, પાછળ જગ્યા રાખી તોડી એને મને તારે કાંઈ લખવું છે? તો કાકાજી પપ્પાજીનો 4 વર્ષ સુધી સભાગમ કર્યો, તેમ મરી જવું છે અને બસ એકાંતિક ધર્મ સિદ્ધ કરી દેવું છે. તો બાપાનો જવાબ આવ્યો કે મારા જીવન પ્રાણ તે વખતે ભાસ્કર હતો, ભાસ્કર ભગત. અત્યારે સ્નેહલ સ્વામી છું ને મારા સ્વામીનો દાસ બની ગયું. હે ભાસ્કર ભાઈ, મારા જીવન પ્રાણ ભાસ્કરભાઈ. યોગીજી મહારાજ મને કહે છે મારા જીવન પ્રાણ. આપણને તો ભાવ ચડી જવું જોઈએ. કોણ બોલ્યું? યોગીજી મહારાજે કહે કોઈ દાડો એ સાક્ષાત સ્વરૂપ એમને કોઈ દાડો કે નહીં. તો ધીરે રહીને કરવાની જરૂર છે, ઉતાવળ કરવાની જરૂર નથી. એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જશે. કાકાજીએ કહ્યું છે. બેઠો તો સામે કાકાજી પાસે, કાકાજી બેઠા હતા સોફા ઉપર. મને કે જે આ યોગીજી મહારાજની યોજનામાં જે જોડાશે અને ઇન્દ્રિયો અંતઃકરણના ઘર જીતવા નહીં પડે. ઇન્દ્રિયો અંતઃકરણના 10 ઇન્દ્રિયોની 4 અંતઃકરણ. કાલ પ્રેમ સ્વામી વાત કરી ને, બહુ સરસ, બહુ એટલા બધા હરિપ્રસાદ સ્વામી સાક્ષાત વાત કરતા હોય આપણને દર્શન થયું. મને તો થયું ભાઈ, બીજાને મને ખબર નથી. મને તો સાક્ષાત હરિપ્રસાદ સ્વામી પ્રેમ સ્વામીમાં નિખરી રહ્યા છે. આજે તમે જો આરતી કરી તો હરિપ્રસાદ સ્વામીએ 2000 આરતી કરેલી, એ જ જગ્યાએ પ્રેમ સ્વામી આરતી કરી. એટલે આપણા જીવનમાં આવા પ્રસંગો બને છે. ખૂબ આનંદનો દિવસ છે. બાપાને એક વાત કરી દઉં, યોગીજી મહારાજ પાસે 1963માં અમે પંચતીર્થમાં ગયેલા. મહંત સ્વામીની સેવામાં હું હતો, મારી સામે શાસ્ત્રી સ્વામીજી હતા. અમે 2 જણ સેવામાં હતા. મારે કપડા ધોઈ આપવાના મહંત સ્વામીના. શાસ્ત્રી સ્વામી બધું મહંત સ્વામીનું ધ્યાન રાખે. અમે ગોંડલ ગયા. તો ગોંડલ અમે નવરા પડ્યા એટલે બધા ખાનગી કરતા હતા. તો મેં કીધું ચાલો મારે શાંતિ કરવી. એટલે મેં માધવ સ્વામીને કીધું
બાપાને યોગીજી મહારાજ પાસે મને લઈ જાઓ, મારે ખાનગી કરવી છે. એટલે મહાદેવ સ્વામી કે સારું. એટલે બપોરના 11:30 વાગ્યાનો સમય હતો. યોગીજી મહારાજ પાસે હું જઈને બેઠો, સરસ કપડામાં હતો. મને ભગત શું કેવું, કઈ લક્ષ છે તમારે, કઈ લક્ષ છે, કઈ કેવું છે? બાપા બીજું કઈ કેવું નથી, પણ આ મોહન સ્વામી અને હરિપ્રસાદ સ્વામી તમને રાજી કરી લીધા. એ કેવી રીતે રાજી કર્યા? તો કે એ બે સ્વરૂપો મારી ટપાલની સેવામાં રહ્યા. એટલી બધી ટોકણી કરું. કાલે આપણે જોયું પ્રસંગ, સ્વામીજીનો પ્રસંગ જોયો ને, હરિપ્રસાદ સ્વામીનો, પ્રભુદાસભાઈનો. એટલી બધી ટોકણી કરું, પણ મારામાં નિર્દોષ ભાવ ને દિવ્ય ભાવ. આપણને દિવ્ય ભાવ તો છે જ સ્વામીજીને, પણ નિર્દોષ ભાવ એ બધું ગ્રહણ જ કરે છે. પણ તમે એને ગ્રહણ કરતા માનશો, પ્રેમ સ્વામીને ગ્રહણ કરતા માનશો, તો તમે એવા ગ્રહણ કરતા થઈ જશો. પછી એના સંબંધવાળાને માનવાના, પછી એના અલ્પ સંબંધવાળાને માનવાના. યોગી બાપા જેવી સ્થિતિ થઈ જાય. બાપા કે એ બે સ્વરૂપોએ મારામાં નિર્દોષ ભાવ અને દિવ્ય ભાવ રાખ્યું, તો એ મારા જેવા બની ગયા. એટલે મારા જેવા બની ગયા. અને એ બાપા બાપાએ મને જમ્બો માનીને કહ્યું કે અક્ષર વિહારી સ્વામી એ ત્રણેય સ્વરૂપો, અક્ષરધામમાંથી મહાન સ્વામી, હરિપ્રસાદ સ્વામી અને અક્ષર વિહારી સ્વામી, એ ત્રણેય સ્વરૂપો અક્ષરધામમાંથી આવેલા સ્વરૂપો હતા. બાપાનું કામ કરવા માટે આવેલા હતા. સ્વામીજીના, હરિપ્રસાદ સ્વામીના મેં સેવા કરી છે, અક્ષર વિહારી સ્વામીની સેવા કરી છે, અને ગુરુજી મુકુંદજીવન સ્વામીની સેવા કરી છે, બધાની સેવા કરી છે. તો આજે કઈ મારો જન્મ દિવસ છે એટલે હું કઈ નથી, પણ અંતરમાં એવું તો બધો આનંદ વર્તે છે. રોજ સ્વામીજી સપનામાં હજી આવે છે, મને હજી આવે, ખબર નહીં હરિપ્રસાદ સ્વામી આવે ને અક્ષર વિહારી સ્વામી આવે, ખબર નહીં. મારા મનમાં મને સ્વામીજીએ કહેલું, બહુ સરખામણી બહુ કરતો, બહુ સરખામણી કરતો હું બધાની, બહુ સરખામ. ગુરુજી, વિજ્ઞાન સ્વામી, બધા બહુ એટલા લઈ મજાતા, બિચારા બહુ લઈ મજાતા. બાપુ સ્વામી, ગોપાલ સ્વામી, અમારા બધા એટલા બધા આપણને થાય, આપણી તો સ્થિતિ નહીં થાય, મને તો નહીં થાય. સ્વામીજીએ મને કહ્યું 67માં, આ નવું જૂનું મંદિર હતું ને, જૂનું મંદિર, ત્યાં યોગીજી મહારાજ રહેલા, અને એવા ભજનો ગાતા કે નડિયા ઉડી ગયા એવા ભજનો યોગીજી મહારાજ ગાતા. ત્યાં સ્વામીજીએ મને કહ્યું કે જો 3 ટાઈમ તો મંદિરનો કચરો કાઢ. શું કે? આ 3 ટાઈમ તો મંદિરનો કચરો કાઢ, અને તારા મન, બુદ્ધિ, ચિત્તમાં તું વચનાવટ સ્વામીની વાતો. યોગીજી મહારાજ એમને ત્રીજું પ્રકારનું ઉદય કરાવેલું, વચનામતો મને આપેલા. એ બધું તું એને ભાગોળ્યા કર ને એને મનમાં તું ભરી દે, એટલે તું બધાય કરતા આગળ નીકળી ગઈ. મારે આગળ જવું નથી, મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હતો. મારે કાકાજી પપ્પાજીનું ઋણ અદા કર્યું હતું. કાકાજી પપ્પાજીએ મને કોલ આપ્યા, મને કીધું હતું પપ્પાજીએ મને, જયારે બાપાએ રજા આપી ત્યારે બાપાએ મને કહેલું કે રૂપ લઈ જોવાય, જાડા લુગડા પહેરવા પડશે, ભોય હું પડશે, મેળવીને ખાવું પડશે. બાપા ભગત બંધુ કે મેં સારું બનાવું. કાલે કોઈ વાત કરી ને કે ખપકી સાહેબ દાદાએ કીધું હતું કે ખપકી સાધુ થયેલો, એ હું તો દોડીને આવ્યો હતો, ભાગીને આવ્યો હતો. બીજા એક મોહન સ્વામી હતા, એટલો જ નટીલા અક્ષર વિહારી સ્વામી. અને બાપાને કહ્યું કે બાપા આ બધા ભારતના ચક્કર છે, સાધુ બનાવી લે ને એટલે ચક્કર બધા ઉકળતા થઈ જાય. એવું પપ્પાજી એ વાત કરેલી, મારા ઘરની વાત નથી કરતો. એટલે એ જે બાપાએ મને કહ્યું, એટલે વાતનું અનુસંધાન હતું, વાતનું અનુસંધાન ભૂલી ગયું. એટલે આજે એ પ્રાર્થના છે કે મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હતો. બાકી મારે કાંઈ ગાદી એ જોઈતી નથી. ગાદી અત્યારે મારી જગ્યાએ બાપુ સ્વામી બહુ તરત સંભાળી શકે. હું તો મારી રૂમમાં બેઠો બેઠો ભજન કર્યા કરું, નવરો પડું
મહાપૂજામાં બેસું, નવરો પડવું એટલે ભજન કરવું. સ્વામીની સ્મૃતિ 56 થી હરિપ્રસાદ સ્વામીને જોડીને મેં નવરાવ્યા છે. હરિપ્રસાદ સ્વામી ત્યારથી સ્વામીજીની સેવા કરી, હરિપ્રસાદ સ્વામીની સેવા કરી, મોહન સ્વામીની સેવા કરી. પછી બાપાની છે. બાપાને 5 વર્ષ સુધી યોગીજી મહારાજ પાસે અમે વાતો બોલતા તો બાપા એટલા બધા પાવરમાં, એટલા બધા તો બાપાને કહેતા ત્રીજા પ્રકરણ 68ની વાત 5 મિનિટમાં હું પૂરું કરી કે સગુણ નિર્ગુણ પંક્તો મૃત્યુનું કોક અલૌકિક ઐશ્વર્ય છે અને 2 સ્વરૂપને ગણનારું તો આ મૂળ સ્વરૂપ પ્રત્યક્ષ બોલે કે છે. એમ સ્વામીની વાત માટે તમે બોલતા કે મૂળ સ્વરૂપ આ યોગીજી મહારાજ છે. તો બાપા આવીને કે એવું નહીં બોલવાનું, કોઈ સાંભળી જશે તો. પછી હું કહેતો બાપા અક્ષર બિહારી સ્વામીજી અમને શીખવાડ્યું છે. તો કે શું? તો કે છેલ્લા પ્રકરણનું બીજું રાત દાડો વાંચ્યા કરે. છેલ્લા પ્રકરણના બીજામાં તો પ્રત્યક્ષ ભાવ આવે છે. આ પ્રત્યક્ષ પાછા અમે બોલતા કે સગુણ નિર્ગુણ પંક્તો મુક્તિની કોઈ અલૌકિક ઐશ્વર્ય છે અને 2 સ્વરૂપને ધરનારું યોગીજી મહારાજ બોલે તે જ છે. પપ્પા એટલા બધા હસતા અને પોતાના મુખમાંથી અમારા તરફ નાખતા. એ મારા જીવનની મહાન ઘડી હું ગાઉં છું. આ વાત મેં 2018માં મારા પ્રવચનમાં કરી હતી. એટલે યોગીજી મહારાજ મળ્યા, પપ્પાજી મળ્યા, કાકાજી મળ્યા, હરિપ્રસાદ સ્વામી મળ્યા, અક્ષર બિહારી સ્વામી મળ્યા, સાહેબ દાદા મળ્યા, બિનકરભાઈ મળ્યા. જીવનમાં હવે કાંઈ રહ્યું નથી. જીવનમાં એક જ છે કે આખો ગુણાતીત સમાજ બાપુ સ્વામી હંમેશા હમણાં કે સ્વામીજીએ એવું કહેલું, અક્ષર બિહારી સ્વામીજી 5 હાથો ભેળા કરેલા, 5 હાથ. અને હરિપ્રસાદ સ્વામી ત્યારે બોલેલા કે સૌના કાકાજી પપ્પાજીની પ્રસન્નતા છે, સૌના વડીલ સ્થાને રહી અમે 5 ભેગા મળીને દોડીશું. આજે અવસર પ્રેમ સ્વામી આજે બતાવી દીધું કે ભાઈ તમે બધી માથાકૂટ કરો, જે જ્યાં છે બધા સર્વોપરી છે ને બધા પ્રગતિ કરતા ચૈતન્યો છે ને બધા અક્ષરધામમાં આપણે બધાએ એમણે દસ્તાવેજ આપી આપણને સમજાવ્યું. તો આજના દિવસે એક પ્રાર્થના છે કે મારો જન્મદિવસ છે, દીપલભાઈનો જન્મદિવસ છે, સાધુનો જન્મદિવસ ના હોય પણ સ્વામીજી અને હરિપ્રસાદ સ્વામીનું જે સપનું હતું, કાકાજી પપ્પાનું જે સપનું હતું કે આપણે બધા એક છે. ગુરુજી સ્વામી ખરેખર બહુ ગમે મને. એ બધા જે સપનું હતું તે આપણે સપના પૂરું કરી કાકાજી પપ્પાજીનું ઋણ અદા કરીએ. ને કાકાજી પપ્પાજીએ કહ્યું મારા જીવનના 2 સંકલ્પો છે. કોઈ પણ ભોગે સમસ્વરૂપ એકતા રાખી ગુણાતીત સમાજ જીવે અને છેલ્લાના 26 એવા બૌદ્ધા છેલ્લા 35 એવા છે એમાં છેલ્લાના 26 એવા સાધુ બને. છેલ્લાનો 26 સાધુ હોય એ ઇન્દ્રિય ક્રિયાને દાબીને વચ્ચે ભગવાન સંબંધિત ક્રિયા કરે, પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય, બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવો જે સંતને તમે ચાંદલો કરો. મોહન સ્વામી કહેતા કે વીજળી જેવા સંત ન થયા તો કાંઈ કર્યું નથી. એટલે આજના દિવસે એ પ્રાર્થના છે કે આજના સ્વરૂપમાં વીજળી એવા સંતો છીએ. મારું મન નિષ્કામ બનાવી દો, નિર્વિકાર બનાવી દો અને કાકાજી પપ્પાજીનું ઋણ અદા કરીએ. એ સૌને આજે પ્રત્યક્ષ સ્વરૂપો બધા પધારેલા છે. પ્રેમ કાલે એટલા અઢળક દેડા મને તો બહુ આનંદ થઈ ગયું. એવા અઢળક વર્ષતા રે અંકલ, અમારા ભરતભાઈ, વસીભાઈ બધા મારા પર ખૂબ પ્રેમ છે. એ પ્રકારે પ્રાર્થના આજના દિવસના સૌને મારા અંતર ભાવ ભર્યા. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામી મહારાજની જય. ધ્યાનમૂલં ગુરોર્મૂર્તિ પૂજામૂલં ગુરોર્પદમ મંત્રમૂલં ગુરોર્વાક્યમ મોક્ષમૂલં ગુરોર્કૃપા. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્ર માણુ સમ બ્રહ્માંડ કોટી ભરે. માયા કાળ રવિ શશી સુરગણો જ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ.
જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રાહ્મી સ્થિતિ અહોલ ન કરે શુભવ્ય અક્ષરપદે, શરણાગત નિજ અલ્પ જીવ સગુના શ્રેયાર્થ તત્પર રહે, કાકા સ્નેહ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરી. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. સર્વે ગુણાતી સ્વરૂપોની જય જય જય. સાકરદા મંદિર પાટોત્સવ વિધિ મહોત્સવની જય જય જય. સ્નેહલ સ્વામી પ્રાગટ્ય પર્વની જય જય જય. સંત નિવાસ પ્રોજેક્ટના સરસ પુનઃનિર્માણની જય જય જય. આજે સરસ પવિત્ર દિવસ. ગઈકાલે બી ખૂબ ખૂબ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના દિવ્ય પ્રાગટ્ય પર્વે ત્રિવેણી સંગમ રૂપે હીરક મહોત્સવ પ્રેમ સ્વરૂપ સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી, માધવ સ્વામીજી એમના સરસ ભાગવતી દીક્ષા નિમિત્તે અને સાથે સાથે શિક્ષાપત્રીનો પણ 200મો પ્રાગટ્ય દિન. એટલે કાલે બી ખૂબ આનંદ થયો. આજે બી ત્રિવેણી સંગમ એટલે આપણે તો બદલી ભરી લેવાની. આમાં ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ અને અમારા બ્રહ્માનંદ સ્વામીની બેકઅપ સિસ્ટમ જોઈને મને ખૂબ આનંદ થયો. તરત જ દોડી પહોંચી ગયા અને સરસ માઇક આપી દીધું. બ્રહ્માનંદ સ્વામી છેલ્લા 4-5 વર્ષથી અહીં આવીએ છીએ ને ત્યારે અક્ષરવ્યાસ સ્વામીના પ્રાગટ્યની તે પ્રાર્થના મૂકતા હોય છે કે આ સંત નિવાસનું કંઈક આગળ થાય. તો સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર પણ જયારે વડતાલનું મંદિર થયું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાને તો ખાલી નાનું એક મંદિર બનાવવા માટે જ પ્રોજેક્ટ કરીને મોકલ્યા હતા બ્રહ્માનંદ સ્વામીને. અને પછી ત્યાંથી સમાચાર આવ્યા કે 1 લાખ જેટલી ઈંટો તો ખાલી પાયામાં પડી ગઈ. એટલે મહારાજે કાગળ લખીને મોકલ્યો કે આપણી જેટલી લંબાઈ હોય ને એટલી જ પથારી થાય, એથી વધારે કરીએ તો પથારી ટૂંકી પડી જાય, ઠંડી હવા પગને લાગી જાય. એવો પેલો દોહરો છે, શ્લોક છે, એ ભગવાને લખીને મોકલેલો નિત્યાનંદ સ્વામી સાથે. નિત્યાનંદ સ્વામી આવ્યા અને બધું જોયું અને બ્રહ્માનંદ સ્વામી એવો કેપ ચડાવી દીધો કે બરોબર છે તમે કરો. એની સાખીમાં લખેલું સાહેબ સરીખા શેઠિયા. આજે બ્રહ્માનંદ સ્વામી આજે સાહેબ સરીખા શેઠિયાથી પાછું શરૂ થયું. સાહેબ દાદાના આશીર્વાદથી અને સાહેબ દાદાની કૃપાથી અને 40 મિનિટ સુધી તમારી સાથે સરસ આવી વાતો દાદાએ આશીર્વાદ રૂપે આપી. એટલે આપણા બધાનો સહકાર છે, બધાની જ ભાવના છે અને જલ્દી સરસ થઈ જાય. સાહેબ દાદાની ભાવના ધારીની અંદર પણ બહેનો કેવી રીતના ભણે, કોલેજ કરી, જે કાકાજીનો પપ્પાજીનો સિદ્ધાંત હતો એને આગળ લેવા. સાહેબ દાદાએ અહીંયા આગળ બી કહ્યું કે એકલા સંતો માટે નહીં પણ બહેનો માટે જ વ્યવસ્થા થાય. એટલે સાહેબ દાદાના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. મારા બિમ્પલભાઈ સ્નેહલ સ્વામી, એમના દર્શન કરીએ તો શાંતિ લાગે. બિમ્પલભાઈને ઘણા વર્ષોથી એમના નવા ભજનોનો ખૂબ આપણે લાવો લઈએ છીએ. અમારા હેમંતભાઈ મર્ચન્ટને પણ એવી સરસ મોટા પુરુષોની કૃપા થઈ છે અને કેટલા બધા ભજનો કાલે ભજન કરાવ્યું સરસ. એટલે ડિમ્પલભાઈને યાદ કરીએ ત્યારે મેં હેમંતભાઈ મર્ચન્ટની બી સ્મૃતિ થઈ જાય. અને ડિમ્પલભાઈને જેમ
કહ્યું એમ કે એવા શબ્દો સરસ ખોરી લાવે છે. વિજ્ઞાન સ્વામીએ કહ્યું, સાયન્સ ડોક્ટરે કહ્યું. એટલે વિપલભાઈને ખૂબ ખૂબ એમની આવી શક્તિ વધતી રહે અને અક્ષરવિહારી સ્વામીજી, પ્રેમ સ્વરૂપ સ્વામીજી, સાહેબ દાદા, નિર્મળ સ્વામીજી, બાપુ સ્વામીજી, ભરતભાઈ, વસીભાઈ બધાના ભજનો બનાવે અને સરસ બધાને બી ખૂબ ખૂબ એવા હૃદયમાં ધારે. સ્નેહલ સ્વામીનો તો પ્રેમ, જ્યારે બી હું એમને મળું, દર્શન કરું, એમની મુખારબેન, હસતું મુખારબેન એટલું મને ગમી જાય કે બસ એમને યાદ જ કર્યા કરીએ. સ્નેહલ સ્વામી, જેમ બધાએ વાત કરી એમ ગઈકાલથી આ વાત ચાલુ કરીશ. નિર્મળ સ્વામીએ ગઈકાલથી સાધુ થવાની વાત ચાલુ કરાવડાવી સભામાં કે કોઈ 5 સાધુકાલ થયા, દીક્ષા લીધી, તો એ બીજા કોઈ 5 થવા તૈયાર હોય તો ભાઈ પ્રેમ સ્વામીજી બહુ રાજી થશે એનો. પણ જ્યારે જ્યારે એનો ટાઈમ થાય ત્યારે ઉદય થાય. પણ સામે બાપાએ સામેથી કેટલી ગરજ ગ્રહણ કરીને સાધુ થવા માટેની દરેકને વાત કરી. બાપાને એવા ભગવા વસ્ત્ર પહેરાવીને સાધુ કરવાતા એવું નહોતું. બાપાને તો એનું હૃદય ભગવું કરવા માટે આ દેહ ભાવથી ને જીવ ભાવથી ઉપર ઉઠીને બ્રહ્મ ભાવ, અને એ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે આ બ્રહ્માંડના બધા જીવોને બ્રહ્મરૂપ કરવાના છે, ગુણાતીત કરવાના છે અને એ થવાના બી છે. બાપાએ એ જગ્યાએ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી અહીં વાત કરી તો બધા આખી દુનિયાને ભ્રમરૂપ કરવા હોય તો કેટલા સાધુ જોઈ શકે છે. તો કે છે કે બાપા કે છે કે 1 લાખ સાધુ તો જોઈ છે. બાપાનો તે વખતનો એનો આંકડો ઓછો કરીને કહ્યું. ગુણાતીતાનંદ સ્વામી કરોડથી જ વાત કરેલી હોય, પણ એવા સાધુ દરેકને થવાનું જ છે. નહીં થઈએ તો ત્યાં સુધી આ ચક્કર ચાલુ જ રહેવાનું છે. પણ નિર્મળ સ્વામીજી કાલે એવી સરસ વાત કરી તો સ્નેહલ સ્વામીની આજે સ્મૃતિ થાય છે કે એમણે બાપાને રાજી કરવા માટે સામેથી બાપાને પ્રાર્થના કરી, મને સાધુ બનાવો. તો જો આ કેજી નું લેવલ, કિન્ડરગાર્ટનના લેવલમાંથી 12મા લેવલની વાતની શરૂઆત કરીએ આપણે કે સામેથી સ્નેહલ સ્વામીએ બાપાને કહ્યું ને, તો તે વખતે પછી 12મા ધોરણની પરીક્ષાઓ બી અઘરી આવે. તો બાપાએ સામેથી કહ્યું કે તારે બહુ મુશ્કેલીઓ પડશે, માર પડશે, અહીંયા આગળ બધું ઉતારું, બધું અપમાન થશે. જો એ પરીક્ષા મૂકી, પણ સ્નેહલ સ્વામી શું કે હું તૈયાર છું, માર ખાવા તૈયાર છું, ઘરના અને બહારના બધાના અને અંદરનો બી માર એ ખાવા તૈયાર છું, જો એ પરીક્ષામાં પાસ થઈ ગયા. પણ એ પરીક્ષા પછીની PhD ની પરીક્ષા આવી સ્નેહલ સ્વામીની કે જે કોઈ એવી રીતની બાપા કે ગુણાતી સત્પુરુષો પાસે જઈને આવી વાત કરે તો એને બાપા એને મંજૂરી આપે. પણ આ તો પોતાના સગા સંબંધીઓને આટલા બધા અપમાન કર્યા, આટલા બધા એમને ના પાડી, તો પણ એને પકડી રાખ્યો અને એ છે છેલ્લે સુધી એમનો ગોલ, સ્નેહલ સ્વામીનો ગોલ જ છે કે મારે આગળ સૌથી આગળ દોડવું નથી, મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. એ તો જયારે બાપાએ આશીર્વાદ આપ્યા તાના જ આપશો દયાળુ, આ તો હવે એનો આનંદ કરતા જીવવાનું છે. પણ આપે સરસ સરસ બધા માટે ખૂબ મોટો દાખલો મૂક્યો, એ જ બહુ મોટી વાત છે. બધા ઘણાના આશીર્વાદ બી લેવાના છે. એટલે આજે સરસ સ્નેહલ સ્વામી અમારા બધાના તમને પાય લાગણ સર. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સમાધિ દેવનો છે પુષ્ટિપુરી જય. આજે પૂજ્ય સ્નેહલ સ્વામીનો 82મું કાર્યક્રમ
સૌથી શરૂઆતમાં આપણે મહાપૂજા કરી મંદિર પાટો કરી સ્નેહ સ્વામીના જન્મદિવસની પણ આપણે સભા કરી રહ્યા છીએ અને હવે સંતોના નિવાસસ્થાન માટે પણ આપણે રૂચિ દઈશું. સ્નેહ સ્વામીના જીવનની વાતો સાંભળી અને સામેથી સાધુ જોવાની જ્યારે વાત થઈ તે વખતે બાપાનો દ્રઢ સંકલ્પ હતો કે 51 સંતો બરાબર છે અને એમાં કાકાજી પપ્પાજી ખૂબ સારા સ્નેહ સ્વામીના કેસમાં પણ કાકાજી ખૂબ સારા અને આજે આપણે જોઈએ છીએ કે સ્નેહ સ્વામી પાકી ગયા. પપ્પાજીએ સર્ટિફિકેટ આપ્યું કે પરમ ભાગવત સંત થઈ ગયા. તો આવા પરમ ભાગવત સંત એવા પૂજ્ય સ્નેહ સ્વામી શરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય નિરામય રહે અને એના થકી સંતો ભક્તો ને ખૂબ આશીર્વાદ મળતા રહે અને જે કોઈ હરિભક્તો સાંકરતા મંદિરે આવી એમની રાખ રખવાડ કરતા કરતા એક મોટી સ્થિતિને પામી પક્ષેન્દ્ર સ્વામીજીને રાજી થઈ ગયા. તો એવું ને એવું જ આપ પણ સૌ ભક્તો પર આજે ખૂબ વરસાદ સૌને સુખ્યા કરો એ જ પ્રાર્થના. જય શ્રી આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજનને દિલ ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી બંધુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ દીક્ષાર્પ્ય ગુણાતીત સમીજે ને ગુરુ જોગીએ કાકાને વરિયા પદવ્ય દ્વયનું અદ્વૈત અનુકૂળ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા હું કરું સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ ભગતજી મહારાજ, જાગા સ્વામી કૃષ્ણજી મહારાજની જય. ભગત શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. કાકાજી મહારાજની જય. પપ્પાજી મહારાજની જય. અક્ષરી હરિ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. સંત ભગવંત સાહેબજીની જય જય જય. આત્મીય સમાજની જય જય. દાસના દાસનાની જય જય જય. ગુરુ હરિ ભાગવતી દીક્ષા હીરક મહોત્સવની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. શુભ અને મંગલકારી દિવસ. 7મો પાટોત્સવ. ઠાકોરજી બિરાજમાન, ગુરુહરિ સ્વામીજી, અક્ષરી સ્વામીજી સાહેબ બધાએ દીકરભાઈ બધા ભેગા મળીને આપણા પર અપાર 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 ઋણ ચડાવ્યું. એનું યત કિંચિત ઋણ માર્ગ છે. કેવી રીતે વરાય? તો યોગી બાપાને ખૂબ ગમતું, ગુણાતીત પુરુષોને ખૂબ ગમતું એવું જીવન જીવવાનો અંતરથી દ્રઢ ઠરાવ કરીએ આપણે. નાપાસ થઈએ કોઈ ચિંતા નહીં, પણ રાત્રે કાકાજીના શબ્દોમાં કહીએ કે રોજ કાકાજીના પ્રાયશ્ચિત પ્રાર્થના કરી લઈએ. સ્વામીજીના શબ્દોમાં કહીએ રોજનું દેવું રોજ ચૂકવી દઈએ આપણે.
અદ્ભુત અદ્ભુત મૂર્તિઓ આપણને પધરાવી આપી અને મૂર્તિને માનીએ. સૌ લિવિંગ સ્વરૂપો છે. આવીને ભજન કરીએ, દર્શન કરીએ, ભક્તિભાવથી થાળ જમાડીએ, ભક્તિભાવથી આરતી કરીએ, ભક્તિભાવથી. આ બધી સામાન્ય વાતો છતાંય ખૂબ અસામાન્ય વાત છે આ બધી. ટાઈમ થયો આરતી કરી લઈએ, ટાઈમ થયો જમાડી દઈએ, સારી વાત છે. પણ જો ભક્તિ ભળશે ને તો એ પ્રભુ સાક્ષાત જમશે, સેવા સ્વીકારશે, આપણી પ્રાર્થનાઓ સાંભળશે. એટલે ઠાકોરજીનો પાટોત્સવ સાથે સાથે સ્નેહલ સ્વામીનો પ્રાગટ્ય દીધ, વિજ્ઞાન સ્વામીએ સરસ વર્ણન કર્યું. સાધુતાની મૂર્તિ પાર્ષદ હતા તો પણ 65 વર્ષ દીક્ષા લીધી થઈ, પણ ક્યારેક ગરમ થયેલા નહીં છે, ઊંચો અવાજ સાંભળ્યો નથી. બહુ અઘરું છે. સાધુ થયા પછી ઊંચો અવાજ સહજ જ હોય, પણ આનો તો ક્યારેય બાબતનો હુહાટો જ નહીં. પૂર્વના મુક્તોની નિશાની છે. બાપા અક્ષરધામમાંથી પોતાની સાથે લાવ્યા. એ તો બધી સાધુ થવા માટે કોઈ ભજન કરતું છે? બાપાએ કીધું તો પ્રેમ કર્યો તાર તો આ થયું. હા પડાય. અને હવેથી આટલા બધા ગરજુ ભજન કરે, ખરેખર કળિયુગનું આશ્ચર્ય છે. સાચું કહું છું. બાપા કેટલો દાઢીમાં ગયા, કેટલો પ્રેમ કર્યો, તારે વળી એમ થયું કે લાવો આપ રાજી થતા હોય તો થઈ જણો ઉપકાર કરતા હોય. એમની ગરજને ધન્યવાદ છે, એમની ભૂખને ધન્યવાદ છે. એવું જ રાજી કરવા માટે અક્ષરવિહારી સ્વામીની સેવામાં ખોવાઈ ગયા, સમાઈ ગયા. ક્યારેય અક્ષરવિહારી સ્વામીને મને હોશિયાળા નથી કર્યા. બહુ મોટી વાત છે આ. કોઈ સાથ આપ્યો ના આપ્યો બધું બને જ, નેચરલ છે આ બધું. પણ એણે સેવા છોડી નથી. એક બી દિવસ એવો નથી ગયો. સ્વામીની રીત તો અક્ષરધામની રીત હતી, આપણે ખબર છે. પણ અને ધીરજને ધન્યવાદ છે. હા, ને ખરેખર એ કોફી બનાવીને બેસી રહે, અડધી રાત્રે સ્વામીજી પડખું ઉપર હતા, કોફી પીવડાવી. એસિડિટી થઈ તો દૂધ પીવડાવી દેતા, પીવડાવતા. આપો ઓ અઘરું છે. એ કેવી ભક્તિ છે એના હૃદયમાં. ખરેખર આવા સંતો તરફ નજર રાખીએ તો આપણા હૈયામાં ભક્તિ પ્રગટે. સ્વામીજી તો કહેતા કે જ્ઞાન તો ગધેડાને થાય, ભક્તિ ભગવાનની દેન છે. કોઠારી છે એવી ભક્તિ વાળા સંત હતા. જબરજસ્ત ભક્તિનું સ્વરૂપ, ભક્તિ પરાભક્તિ એવું આ સ્વરૂપ ભક્તિનું. યુવક હતા ત્યારે જોયા છે નીચે, એટલે હું તો કઉ છું આ વાત. બાકી તો સાથે હરિધામ જૂના મંદિરે રહે એટલું જ, પછી બહુ સાથે રહે. અહીં થોડો વખત રહેવાનું મળે તો પછી સ્વામી કહે ને તારે મારે જોડાવાનું, આપણે ભણવાનું નથી. સ્વામીજી સાથે લઈ ગયા. પણ જેટલું જોયું એના જીવનમાં અદ્ભુત ભક્તિ. ભક્તિમાં છે ને અપેક્ષા હોય, અને કોઈ અપેક્ષા પણ નહીં. કોઈ અપેક્ષા નહીં. સ્વામીજી પાસે નહીં, અક્ષરવિહારી પાસે નહીં, અને કોઈની પાસે નહીં. એવા એકાવધાની સાધુ. ખૂબ રાજી કરવાની ગરજ છે. એટલી જ ધગશ, એટલો જ ઉમંગ. શરીર ચાલે ના ચાલે કાંઈ વિચાર્યું નથી. એટલો ભયંકર રોગ મહારાજે મૂક્યો હતો એને, સંગ્રહણીનો. પાણી પીવે તો ટોયલેટ જેવું ખાડે છે, પાછા નાહવાનું. જબરજસ્ત સ્વધર્મની, નો કોમ્પ્રોમાઇઝ. એમાં બહુ અઘરું છે.
બહુ અઘરું છે. એમાં સાધુના કપડા પહેર્યા પછી એ માન ન નડે તો અક્ષરધામના મુક્તની જ નિશાની છે. એમના જીવનને એવું દર્શન સદાય 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 થયું છે ને કરાવ્યું છે આપણે. એ શુભ અને મંગલકારી દિવસ આજે અમને પ્રાર્થના કરીએ, ભાઈ સાહેબ પ્રાર્થના કરજો અમારા સૌ આપના જેવી ગરજ અને ભક્તિ પ્રગટે. ભક્તિ વગર પ્રભુ ક્યારેય ના રીઝે, ભક્તિ વગર ક્યારેય. અને ભક્તિ એટલે મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ એના જીવનમાં હતી. બાકી નવધા ભક્તિમાં નરે અહંકાર જ પોસાય. એટલે બેનો કહ્યું જે અંગે ભક્તિ કરી રીઝે તે જ સ્વભાવ બની જાય. કોઈક આડો આવત આઈ બને એનું જોડે એકલાના જ સ્વામી હોય અને એના જીવનમાં ક્યારેય જોવા ના મળે. અદ્ભુત દર્શન કરે ખરેખર. એટલે સ્નેહલ સ્વામી સ્વીકારજો આટલી પ્રાર્થના. સ્નેહલ સ્વામી આટલી પ્રાર્થના સ્વીકારજો. અમારા બધાના હૃદયમાં આપના જેવી ગરજ અને ભક્તિ પ્રગટે. એટલે શુભ મંગલકાર દિવસે મહારાજ અને બધું ભૂલકું કઈ શું નામ એ ડિમ્પલભાઈ નો આજે પ્રાગટ્ય દિન છે. ગઈકાલે ગયો. મને એમ કે 30-35 વર્ષના 60 વર્ષ થઈ ગયા ખબર જ ના હોય. ઓહો, એક ધારી સેવા કરે એક સ્મૂધલી જાય. મોઢામાં જીભ જ નથી. એને બહુ અઘરું છે. જે અંગત સેવા કરતો હોય ને એને પોતાની પાસે કેટલા બધા અધિકાર લઈને ફરતો હોય. પોતાનું આમ સ્વતંત્ર એક જગત હોય. આ બેના જીવનમાં કશું નહીં એવું. જગતમાં એના અક્ષર વિહારી સ્વામી છે કશું જ નહીં. બહુ બહુ જ અઘરું છે આ. અંગત સેવકો માટે તો બહુ અઘરું. એને પોતાનો એમ મને જ સમજ પડે, બીજાને સમજ પડે જ નહીં એવું પાછું એટલું બધો અહંકાર ભરેલો હોય અંગત સેવકોને તો. પણ આ બે ભૂલકા ખરેખર અદભુત આદર્શ કહેવાય આપણા સૌ માટે. ડિમ્પલભાઈ આમ એકદમ શાંત પ્રશાંત, ક્યારે ગુસ્સો નહીં. બીજું એથી વિશેષ ખૂબ સ્થિરતાથી સેવા કરે, ખૂબ ગંભીરતાથી સેવા કરે. સ્વામીની સામે અક્ષરવિહારી સ્વામીની સામે જ જોયા કરે. એને શું જોઈએ, ક્યારે, કયા ટાઈમે, કેટલા વાગે. એકદમ એ મહાત્મા જ્ઞાની સહિત સિવાય થાય જ નહીં આવી ભક્તિ. અક્ષરવિહારી સ્વામી ધામનું સ્વરૂપ જ માનીને સેવા કરી. ખરેખર બહુ ભાગ્યશાળી છીએ કે આવા સંતો મુક્તો વચ્ચે આપણને રહેવાનું મળ્યું. આનાથી મોટું કોઈ ભાગ્ય નથી. મહારાજનો આશ્રય મળ્યો, ખૂબ સારી વાત. શુદ્ધ ઉપાસના મળી, ખૂબ સારી વાત. ગુણાતીત સ્વરૂપોએ પોતાના દીકરા માને, ખૂબ સારી વાત. પણ એથી વધારે સારી વાત એવી કે આવા ભક્તો અને સંતો વચ્ચે રહેવા મળ્યો. એટલે ખૂબ આનંદની વાત. મહારાજ સ્વામી શાસ્ત્રીમાં જોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબજી, અક્ષરવે સ્વયં ગુરુ હરિ સ્વામીજી સૌને ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ. સૌ ગુણાતીત સ્વરૂપોના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે અમારા સૌની એ નજર બસ આવા સંતો મુક્તો તરફ નિરંતર રહે. એમના રસ્તે ચાલવાનું અમને સૌને બળ મળે એવા કૃપા આશીષ વરસાવજો. એ જ પ્રાર્થના સજાન સાહેબ મહારાજ. Wortman